40 ડિગ્રી તાપમાન, જનતાનો આક્રોશ અને એના વચ્ચે નેતાઓ. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતની વિશેષ રજૂઆત નેતા ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અમારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ. યુનુસભાઈ પટેલ સાથે વાત કરીશું. શું છે દિનચર્યા, શું છે જનતાના વચ્ચે જાય છે તો શું મિજાજ છે જનતાનો, એ જાણવાનો પ્રયત્ન કરીશું. યુનુસભાઈ, સ્વાગત છે કનેક્ટ ગુજરાતમાં. સૌ પ્રથમ સવાલ તમને કે આજે માહોલ જે છે ચૂંટણીનો, આટલી ગરમીની અંદર તમે નીકળો છો, દિનચર્યા કેવી હોય છે? સવારે કેટલા વાગે ઉઠો છો, સાંજે કેટલા વાગે સૂવો છો? સવારે 8 વાગ્યે અમે અમારા કામ પર પ્રચારના લાગી જઈએ છીએ. કેટલાક મુલાકાતીઓ ઘરે અને ઓફિસે આવે છે, એમની સાથે વાત કરી અને અમે અમારા ફિલ્ડના પ્રચારમાં નીકળીએ છીએ. આટલી મોટી ગરમીમાં પણ અમારા જે મતદારો છે, ભાજપની સામેનો જે આક્રોશ છે, એના કારણે કલાકો સુધી અમારી રાહ જુએ છે અને અમને સાંભળે છે, અમને ખાતરી આપે છે. અને એના પછી અમને પણ આશ્ચર્ય થાય છે કે આટલી બધી ગરમીમાં પણ આ મતદારો આટલો બધો અમારો ઇંતજાર કરે છે અને એનાથી અમને લાગે છે કે પરિવર્તન 100% શક્ય છે. યુનુસભાઈ, એક સવાલ બીજો એ છે કે કયા મુદ્દા એવા સળગતા છે જે લઈને જનતાની વચ્ચે તમે ઉપસ્થિત થાવ છો? સૌ પ્રથમ તો આ ભાજપ સરકારની નિષ્ફળતા એ સૌથી મોટો મુદ્દો છે. ને એના પછી જે રીતે ગરીબોની, જે રીતે લઘુમતીઓની, જે રીતે આદિવાસીઓની, જે રીતે દલિતોની આ સરકારે અવમાનના કરી છે, આ સરકારે અવગણના કરી છે અને દેશના વિવિધ પ્રશ્નોને ભૂલાવી દઈને લોકોને જે રીતે ગુમરાહ કરી રહી છે, એ સૌથી મોટો મુદ્દો છે. 40 ડિગ્રી તાપમાન નોંધાય છે અહીંયા જંબુસર વિસ્તારની અંદર, 40 થી 45 ડિગ્રીના વચમાં. કેટલું શક્ય હોય છે આવા વાતાવરણની અંદર જનસંપર્ક કરવાનો? આવા 40 ડિગ્રીથી બી વધારે જ્યારે ટેમ્પરેચર હોય એવા વાતાવરણમાં લોકોને મળવું અને લોકોની વચ્ચે જવું એક ખૂબ મુશ્કેલ કાર્ય હોય છે. પરંતુ જ્યારે દેશના બંધારણને બચાવવાનો સવાલ હોય અને દેશની એકતાને, અખંડિતતાને જાળવી રાખવાની વાત હોય, એ વાત ભારતનો નાગરિક આજે સમજે છે અને આટલા મોટા તાપમાન બી, આટલા વધુ તાપમાનમાં પણ એ અમારી વાતને સાંભળવા માટે આતુર હોય છે. એ અમારા માટે ખૂબ જ ખુશનસીબીની વાત છે. યુનુસભાઈ, તમે એક કોંગ્રેસના નેતા તો છો જ, સાથે સાથે એક સારા સામાજિક કાર્યકર્તા પણ છો અને જંબુસર વિસ્તાર જે છે એમાં તમે ક્યાંક પ્રભારી પણ રહી ચૂક્યા છો અને હાલ પણ ઘણી જવાબદારી તમને કોંગ્રેસે આપી છે. લોક મળે છે, સમસ્યાઓ લઈને તમારી સામે કેટલાક લોકો આવતા હોય છે, અમે જોઈએ છે, કેટલાક ફોટો, કેટલાક સેલ્ફીઓ પડાવે છે. કેવો અહેસાસ થાય છે જ્યારે લોકોની વચ્ચે જઈને આવી હમદર્દી મળતી હોય છે? ક્યારેક લોકોની વચ્ચે જે આવકાર મળે છે, એમનો પ્રેમ મળે છે, એમની હૂંફ મળે છે, ત્યારે એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સેવાનું કાર્ય તમારી આગળ પાછળ અને એ કાર્યના કારણે પરમ કૃપાળુ ઈશ્વર આ માનવીઓના રૂપમાં તમારી સમક્ષ આવે છે એવું લાગે છે. અને એનાથી ખૂબ હિંમત પણ વધે છે, કામ કરવાની શક્તિ વધે છે, આપણી તાકાત વધે છે અને આપણે બેવડા તાકાતથી પાછા લોકોની સેવાના કામમાં લાગી જઈએ છીએ. ક્યાંક ને ક્યાંક જનતા યુવા નેતૃત્વ માંગે છે, યુવાઓ અહીંયા ક્યાંક નેતૃત્વમાં આવી ઈચ્છા દર્શાવે છે. તો કદાચ તમે એક યુવા નેતા તરીકે શેરખાન પઠાણ અહીંયા લોન્ચ કર્યા છે. શેરખાન પઠાણ અહીંયા જો જીતે તો સૌ પ્રથમ પ્રાથમિકતા કઈ હશે, કયું કામ એવું હશે જેને સૌ પ્રથમ પૂર્ણ કરવાની નેમ લેશો આપ? સૌ પ્રથમ તો શેરખાનને એક યુવા આઇકોનના રૂપમાં અમે ઉમેદવાર તરીકે ભરૂચ જિલ્લા લોકસભામાં જે અમે મૂક્યા છે, એના કારણે યુવાનો ખૂબ આકર્ષિત છે. અને શેરખાનની જીત પછીનું સૌથી પ્રથમ કાર્ય આ વિસ્તારમાં સૌથી મોટો પીવાના પાણીનો પ્રશ્ન છે. અને 22 વર્ષ 25 વર્ષની ગુજરાત સરકાર ભાજપની સરકાર રહી અને અહીંયા મોટાભાગે ભાજપના ધારાસભ્યોએ પણ આ પ્રશ્નને ઉકેલવામાં એમને નિષ્ફળતા મળી છે. તો સેન્ટ્રલમાં કે સ્ટેટમાં અમારી ગવર્મેન્ટ આવશે અથવા તો અમારો સંસદ સભ્ય જીતશે તો અમારો સંસદ સભ્ય સૌ પ્રથમ આ પ્રાથમિક એમનો જે પ્રશ્ન છે એને ઉકેલવા માટેના સવિશેષ પ્રયાસો કરવામાં આવશે. જે યુવા મિત્રોનું નેતૃત્વ માટેની પોતાનો ઈચ્છાઓ છે, ડિમાન્ડ છે, તો આ કોંગ્રેસ હંમેશા વિવિધ સેલો દ્વારા, વિવિધ સંગઠનો દ્વારા યુવાનોને આગળ લાવે જ છે. અને અત્યારે તમે ભરૂચ જિલ્લામાં જોઈ શકશો કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ યુવાન છે અને ઘણી બધી જગ્યાએ તાલુકા કોંગ્રેસના પ્રમુખો પણ યુવાનો છે. એટલે
આ કોંગ્રેસની બીજી પેઢી છે, સેકન્ડ રેન્ક જે છે એ મજબૂત છે અને કોંગ્રેસ ક્યારેય ઘરડી થતી નથી. કોંગ્રેસ હંમેશા જવાન હોય છે. પબ્લિકના વચ્ચે જ્યારે જવાનું થતું હોય છે, કોઈ પણ નેતા હોય ગમે તેટલા લોકપ્રિય હોય યુનુસભાઈ, ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે ખરાબ અનુભવ થતા હોય છે, સારા અનુભવ પણ થતા હોય છે. આ ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં એવો ખરાબ અનુભવ કયો, એવો સારા અનુભવો કયા? આ ચૂંટણીમાં સૌથી ખરાબ અનુભવ મારા માટે એવો છે કે જ્યારે અમે કોઈ પ્રચાર સભામાં જઈએ અને ભૂલથી પણ કોઈ ચોકીદાર બોલી જાય તો સામેથી ચોરનો જવાબ આવે છે, ત્યારે અમને એમ લાગે છે, અમને ખૂબ માથું લાગે છે કે આજે આટલા મહાન ભારત દેશનો પ્રધાનમંત્રી માટે જો લોકો ચોકીદાર બોલતાની સાથે ચોર બોલતો હોય તો એ અમારા માટે સૌથી માથો અનુભવ છે. પરિવારથી વિખૂટા થઈને આ કામ કરવું પડતું હોય છે. સવારના નીકળો છો, રાત્રે પહોંચો છો. પરિવાર કેટલો સપોર્ટ કરે છે આમાં? પરિવારને ક્યારેક ઘણી બધા પ્રસંગોએ માથું લાગતું હોય છે, એમને સમય નથી આપી શકતા અને એ બધામાંથી આટલી વ્યસ્તતાની વચ્ચે પણ એ લોકો અમારી જે ફરજ છે, લોકો પ્રત્યેની ફરજ છે, સમાજ પ્રત્યેની ફરજ છે, પક્ષ પ્રત્યેની ફરજ છે અને આવા બધા સેવાકીય કાર્યોમાં એ લોકો ટેવાઈ ગયેલા છે. એટલે એ લોકો અમારી તમામ જરૂરિયાતો, દાખલા તરીકે સવારે 8 વાગે નીકળતા હોય તો અમારી દવાઓ હોય, અમારું જમવાનું હોય, નાસ્તો હોય, એ તમામ તૈયારીઓ એ લોકો ટાઈમસર કરીને અમને ખૂબ સપોર્ટ કરે છે. અમે ખરેખર અમારા પરિવારના આભારી છે. એક ક્રેઝ બની ગયો છે આજકાલ જમાનાની અંદર, ચાલુ વર્તમાન પરિસ્થિતિને જોતા, કે કોઈક ને કોઈક સ્ટાર પ્રચારક આવે, કોઈક અભિનેતા આવે, કોઈક નેતા આવે જે લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. એ લોકો કોંગ્રેસ તરફથી કયો એવો સ્ટાર પ્રચારક અહીંયા આવે એવું ઈચ્છો છો તમે, અને કેમ? ભરૂચ જિલ્લા માટે અને ખાસ કરીને અમારા માટે તો અમારા આઇકોન અહેમદભાઈ પટેલ સાહેબ જ છે અને જેમનાથી અમે રાજકારણ દ્વારા લોકોની સેવા કરવાનો એક ખૂબ જ સ્તુત્ય વિચાર જે અમે શીખ્યા છે, એમના દ્વારા શીખ્યા છે. એટલે અમારા માટે તો સૌથી મોટો સ્ટાર પ્રચારક અહેમદ પટેલ સાહેબ જ હોઈ શકે. પરંતુ એની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને ખૂબ જ સચોટ અને રમૂજ શૈલીના અંદર અમારા નવજોત સિદ્ધુ રજૂ કરી રહેલા છે. એટલે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ એમને બી લાવવાની અમે માંગણી કરેલી છે અને અમે ઈચ્છીએ કે નવજોતસિંહ સિદ્ધુ 1 દિવસ 2 દિવસ અમારા મત વિસ્તારમાં પોતાનો સમય ફાળવે. કોઈ પણ નેતા હોય, ક્રિકેટર હોય, હીરો હોય, એક રોલ મોડલ હોય છે. નાનો છોકરો જ્યારે ક્રિકેટર બનવાની ઝંખના રાખતો હોય છે, એ કહે છે કે ભાઈ મારો રોલ મોડલ સચિન તેંડુલકર છે, વિરેન્દ્ર સહેવાગ છે, કે કોઈ પણ. તો યુનુસભાઈ પટેલ એમનો રોલ મોડલ કોણ રાજનીતિમાં? હું વાત કરું તો હું 1984માં સૌ પ્રથમ કોંગ્રેસ સાથે જોડાયો. ત્યાં સુધી રાજકારણમાં મને બહુ રસ નહોતો. હું વિદ્યાર્થી પાંખમાં કામ કરતો હતો. પણ જ્યારથી મેં અહેમદ પટેલ સાહેબને આ લોકોની સેવાની સાથે સાથે રાજકારણ કરતા જોયા, ત્યારથી મેં મારી જાતને, અહેમદ પટેલને મેં મારી જાતના રોલ મોડલ ગણાવ્યા છે ને હંમેશા એમનાથી પ્રેરણા લઈને હું સામાજિક કે લોકોની સેવાઓ કરવા માટેનો જે કંઈ બી શીખો છું તે એમને જોઈને શીખું છું કે એમણે રાજકારણ કરતાં લોકોની સેવા, લોકોના સુખ દુઃખમાં કેવી રીતે ભાગીદાર બનાય એ એમણે અમને શીખવ્યું છે. એટલે અમારા રોલ મોડલ તો અહેમદભાઈ પટેલ સાહેબ જ હોઈ શકે. છેલ્લો સવાલ તમને, કે કેટલા આશાવાદી છો આ 2019 લોકસભા ભરૂચની જો સીટની જો વાત કરીએ, કેટલા આશાવાદી છો જીતના? અમે 100% આ જીતના આશાવાદી છે. એટલા માટે કે જ્યારે પણ આ ભરૂચ જિલ્લાના લોકસભા ઇલેક્શનમાં માઇનોરિટી દલિતો અને આદિવાસીઓનું કોમ્બિનેશન થાય છે, ત્યારે કોંગ્રેસનો ઉમેદવાર જીતની ખૂબ નજીક પહોંચ્યો છે. આ વખતે અમારી સાથે એના સિવાયના ઘણા ફેક્ટરો અમારી સાથે છે. દાખલા તરીકે પાટીદાર ફેક્ટર, ખેડૂતો, બક્ષીપંચનું ફેક્ટર છે, જે ભાજપના ઘણા બધા નિર્ણયોથી નારાજ છે અને આજે અમને ખૂબ સારો આવકાર મળી રહેલો છે. એ જોતાં 100% અમે આ સીટ જીતવાના છે અને અમારી જીત પાકી છે. તો આ હતા એક સારા અને સામાજિક કાર્યકર્તા અને કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ. એમનું કહેવું છે કે ક્યાંક અલગ અલગ સમાજ, વિભિન્ન સમાજ આજે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યો છે. એ આશાવાદી છે કે આ વખતની જે લોકસભા ચૂંટણી છે ભરૂચની, એ લોકો જીતશે. તો ફરી મળીશું બીજા કોઈ નેતા સાથે અમારો સ્પેશિયલ કાર્યક્રમ નેતા ઓન વ્હીલ્સમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.